રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશનની અંતિમ નોટિસ। સોમવારે 153 ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરશે। આજે નદીકાંઠા વિસ્તારના દબાણો હટાવવાની કામગીરી કરાશે। 21 જેસીબી, 23 ટ્રેક્ટર સહિત 150 શ્રમિકો કામે લાગશે। રવિવાર સુધીમાં જગ્યા ખાલી કરવા અંતિમ નોટિસ। 1400 થી વધુ આસામીઓને નોટિસ આપવામાં આવી। નદીકાંઠા પરના મકાનો અને ટીપીના રોડ પર થયેલા બાંધકામ દૂર કરવામાં આવશે। તો રાજકોટમાં આ કાર્યવાહી કરવામાં આવી છે। 153 ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરશે। આજે નદીકાંઠા વિસ્તારના દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવશે। મહાનગરપાલિકા દ્વારા આગામી 23 તારીખથી ડિમોલિશનની કામગીરી શરૂ થનાર છે। મેઇનલી ત્યાં અમારો એક ટાઉન પ્લાનિંગનો રોડ છે, જે રોડ આખા જંગલેશ્વર વિસ્તારને કનેક્ટ કરે છે બહાર। એ રોડમાં જે થયેલા દબાણો છે એ તૂટશે, સાથે જે પટમાં આવેલા છે, રિવર બેડમાં આવેલા દબાણો છે એ તૂટશે। આ બંનેનો એક ધ્યેય રીતે જોઈએ તો રોડ આખો એક ખુલ્લો કરવો ખૂબ જરૂરી છે વિસ્તાર માટે, જેનાથી વિસ્તારની કનેક્ટિવિટી પણ વધે, અને એ રોડ ઓલરેડી છે જેને પર દબાણ છે। અને બીજું કે આ બેડમાં આવતા જે રિવરના પટમાં આવતા મકાનો છે, જે ભવિષ્યમાં પણ પૂરનો ખતરો એના ઉપર રહેલો છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારની અંદર ફરી એક વખત ડિમોલેશનનો મુદ્દો છે તે ગરમાયો છે અને લોકોની અંદર એક ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટીપી રોડ કાઢવા માટે થઈ અને ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને આજે ચિસ્તિયા ચોકથી લઈ અને અલગ અલગ જે વિસ્તારની અંદર આ ડિમોલેશન અને અસરગ્રસ્ત વિસ્તાર આવી રહ્યો છે તેની અંદર અધિકારીઓ દ્વારા અને સ્થાનિક આગેવાનો છે કે તેમના દ્વારા લોકોને સમજાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। 150 જેટલા મકાનો છે, દુકાનો છે તે ડિમોલેશનની અંદર આવી રહ્યા છે। આપણી સાથે ટીપી અધિકારી છે, તેમની સાથે વાત કરીશું। બેન, ડિમોલેશનની નોટિસ આપવામાં આવી છે, ક્યાં સુધીનો સમય છે અને આજે આપ સ્થળ ઉપર આવ્યા છો, કઈ રીતના સમજાવવાનો પ્રયાસ? અમારે સોમવારથી ડિમોલેશન કરવાનું છે એવો અમને આદેશ આપવામાં આવ્યો છે। હવે અમે આજે લતાવશીને જાણ કરવામાં આવ્યું છે કે સરકારે એવો નિર્ણય લીધેલો છે। બેન, કેટલા મકાનો આની અંદર આવી રહ્યા છે અને આ જે ટીપીનો રોડ કાઢવા માટે ડિમોલેશન છે કે કઈ રીતના? ટીપીનો રોડ પહોળા કરવા માટેનું ડિમોલિશન છે। એટલે મને જેટલું કામ આપ્યું છે એટલું અંદાજે 100-125 ઘર હશે, એમાં જેમાં બધું ડિમોલિશન નથી, પાર્શલ થોડું જ આવે છે। બેન, મકાનો કેટલા છે અને દુકાનો કેટલી આવી રહી છે એની ગણતરી અત્યારે તો નથી, પણ મેં તમને કીધું એમ 125 જે પાર્શલી થોડું જ છે, જેથી આપણે આ જેમ કે પોર્શન છે એનું થોડું કપાય, એમ બહુ નથી। ખાસ કરીને આ જે લોકો છે તેમની છેલ્લા ઘણા સમયથી માંગ છે કે જે અસરગ્રસ્તો છે તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે। આપણે કોઈ એ અંગે કોઈ ચર્ચા વિચારણા સાહેબ સાથે કરી છે? હવે એ વિચારણા તો મારી ટીમ નથી જોતી, એટલે એ મારી કોર્પોરેશનની બીજી ટીમ છે, એટલે એનીથી હું માહિતગાર નથી। ટીપીનો રોડ કેવડો નીકળી રહ્યો છે? 15 મીટર। ચોક્કસ જ ટીપીના અધિકારી છે કે તે અત્યારે સ્થળ ઉપર આવ્યા છે અને અત્યારે સમજાવવાનો પ્રયાસ છે તે સ્થાનિક લોકોને કરી રહ્યા છે। આગેવાનો છે કે તેમના દ્વારા પણ આ જે કપાતમાં જતા જે અસરગ્રસ્તો છે તેમને સમજાવી અને સ્વૈચ્છિક રીતે ડિમોલેશન કરે તે પ્રકારની સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે, આદેશ આપવામાં આવી રહ્યો છે। અને ખાસ કરીને પોલીસ બંદોબસ્ત સાથે સોમવારે ડિમોલેશન કરવામાં આવે તે પહેલાં જ રવિવાર સુધીમાં અસરગ્રસ્તો છે તે પોતાના જે મિલકતો જે કપાતની અંદર આવી રહી છે તે સ્વૈચ્છિક રીતે દૂર કરે તે પ્રકારના સમજાવવાના પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે। જો અસરગ્રસ્તો છે તે સ્વૈચ્છિક રીતે નહીં સમજે તો આગામી સોમવારે મેગા ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।